હરિઓમ, હું ભાવિશા ગણપત નરે અલકાપુરી કેન્દ્રમાંથી છું. મારે બાપુનો એક અનુભવ કેવો હતો, એવું હતું કે હમણાં મેં 12થની એક્ઝામ આપી, એમાં બધા જ પેપર એકદમ બહુ જ સરસ નીકળ્યા, પણ કોમ્પ્યુટરનું પેપર એટલું ખરાબ નીકળ્યું કે 100 માર્ક્સના MCQ હતા, એમાંથી મેં બધા અટેન્ડ કર્યા હતા, પણ મને મારી એટલી પણ ખબર નથી કે એમાંથી હું પાસ થઈશ કે નહીં. એક્ઝામ આપીને આવી, બધા બાર મળ્યા, બધા જ બાર કે અમે બધા જ ફેલ. મને પણ અંદરથી એવું હતું કે હું તો ફેલ જ છું. મેં ઘરે એને મમ્મીને વાત કરી, પપ્પાને વાત કરી, ક્લાસમાં પણ વાત કરી કે મને નથી, બીજા બધા વિષયમાં હું પાસ થઈશ, પણ કોમ્પ્યુટરમાં મને લાગતું જ નથી કે હું પાસ થઈશ. પણ પછી ખબર પડી, 2 મહિના થયા, કાલે રિઝલ્ટ આવવાનું, આજે ખબર પડી કે કાલે રિઝલ્ટ છે. આખી રાત ઊંઘ નહીં આવી, સવારે ઉઠી જ્યારે રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટમાં ખાલી મારા કોમ્પ્યુટરમાં 33 માર્ક્સ અને એમાંથી હું પાસ થઈ. મને ખબર નથી કે હું પાસ બી થઈશ. અને મારા જેટલા ફ્રેન્ડ્સને ફોન કર્યો ને બધા ફેલ, કોઈ 2માં, કોઈ 1માં, અને કોમ્પ્યુટરમાં તો બધા જ ફેલ. પણ આખા સ્કૂલમાં પણ અમારું 100%નું રિઝલ્ટ હતું, એમાં કોમ્પ્યુટરનું ખાલી 26% રિઝલ્ટ આવ્યો, એમાં મારો નંબર હતો, અને ખાલી 33 જ માર્ક્સ હતા મને કોમ્પ્યુટરમાં. ખાલી 1 જ માર્ક્સથી પાસ થઈ છું, અને મને હજુ પણ એવું નથી થતું કે હું કોમ્પ્યુટરમાં પાસ થઈશ. મેં ઘરે એને પેપર પણ એને ચેક કર્યું તો એમાં ખાલી મારા 22 જ માર્ક સાચા હતા અને 22 MCQ સાચા હતા. તો પણ મેં જ્યારે રિઝલ્ટ જેમાં 33 માર્ક્સ હતા, હવે ખબર નથી એ 10 માર્ક્સ ક્યાંથી આવ્યા. એ જ મને બાપુ, અને એના પછી મેં બાપુને રિઝલ્ટ આવ્યા પછી પણ મેં બાપુ જોડે એટલી બધી રડી ગઈ, અને પછી મેં ક્લાસમાં ગઈ ત્યારે સરે કીધું, આપણે પેપર ચેક કર્યું ત્યારે 22 જ માર્ક્સ હતા. મેં કીધું ખબર નહીં એકદમ 33 માર્ક કેમ ના થઈ ગયા. અને એના પછી એવો મોટો અનુભવ થયો કે મને એવું હતું કે હવે આપણે 18+ થઈ ગયા છે, પપ્પા જોડે કે એમના ક્લાસની ફી કાઢવાની, કોલેજની ફી. પછી એકદમ જ સર મને એવું કહે છે કે મને તારું બોલવાનું અને બહુ ગમે છે, કાલથી છે ને તું એઝ અ ટીચર અમારી ક્લાસમાં. મેં સરને વાત પણ કરી, તમે ખબર છે શું બોલો છો? તો કહે છે કે ના, હવે મને તારું બોલવાનું ગમે છે, તારા ખર્ચા કાઢવા પડશે, કશું પણ થાય તો એક કામ કર, કાલથી એઝ અ ટીચર. અહીંયા મેં કીધું મને નોલેજ નથી, ના મારી જોડે ડિગ્રી છે, ના જ મારી જોડે એક્સપિરિયન્સ છે. એમને કીધું કશું વાંધો નહીં, તું કાલથી આય, આપણે જોઈન કરે. બીજા દિવસે હું ક્લાસ પર આવી અને એક જગ્યા પર બેસી રહી. મને એટલું મારા પર કોન્ફિડન્સ જ નહોતો, એકદમ રડવા જેવી થઈ ગઈ હતી. ભાઈ સરે મને કીધું કશું ચિંતા ના કરીશ, આટલા છોકરાઓ છે, એમના વચ્ચે તું ઊભી રહે અને કશું ના કરીશ, ખાલી બેસી એમના જોડે ખાલી એડજસ્ટ થઈ. તો પણ મને એવું તો કોન્ફિડન્સ જ નહીં કે એમની કોઈ પણ એક બુક લઉં કે એમને કશું. મને હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણી છું અને ઇંગ્લિશ મીડિયમના છોકરા એમને મને આપ્યા. મને એમાંથી કશું જ ખબર નહીં પડી કે એમને શું શીખવાડું કંઈ. અને પછી ધીમે મને એટલું બધું એ થયું, અને હમણાં આજે 40 છોકરાનું હેન્ડલ કરી શકું છું, એ બી આટલી ઉંમરે. એ મને બહુ એ થાય છે, બાપુ કૃપાથી જ બધું થયું છે. હરિઓમ.